નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, કહેવાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પર્વતનું શિખર સર કરે છે ત્યારે એ પોતે પર્વતનું શિખર સર કરીને જાણે કે પર્વતને જીતી લીધો હોય એવી કોઈ બાબત સાબિત નથી થતી અથવા નથી કરતો હોતો. એ વ્યક્તિ હર હંમેશ એ શિખર સર કરીને પોતાની જાતને, પોતાની અંદરના વિશ્વાસને, પોતાની અંદરની સાહસિક વૃત્તિને જે રીતે અપગ્રેડ કરવાનો પ્રયત્ન કર્યો હોય છે એ જ રીતના એ પોતે અદ્વિતીય કાર્ય કરીને અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અને આ જ પ્રકારની અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે નન અનધર દેન, બીજા કોઈ જ નહીં, એ છે બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલનું આ જે સાહસિક વૃત્તિની કહાની, એની જે પોતાની હિંમત, બીઈંગ અ લેડી, એક લેડી હોવા છતાંય પોતે કેટલી સાહસિક વૃત્તિ ધરાવીને એ એવરેસ્ટનું શિખર સર કરે છે. અને એ શિખર સર કરવામાં એમને જે પણ છેલ્લા દિવસે અનુભૂતિ, પોતાની જે પણ ફિલિંગ્સ, એમને જે પડેલી મુશ્કેલી અને એ બધી જ મુશ્કેલીના એ જે પણ હર્ડલ્સ હતા એ હર્ડલ્સને પાર કરીને એ વ્યક્તિ પોતે એવરેસ્ટ શિખર સર કરે છે. અને આ એવરેસ્ટ શિખર સર કરીને એમણે પોતે સાબિત કરી આપે છે. શું? અને આ છે આપણા લેસનનું, રીડનું ટાઇટલ, આઈ કીપ માય ટ્રાઇસ્ટ ઓન એવરેસ્ટ ઓર વિથ એવરેસ્ટ. આઈ કીપ માય ટ્રાઇસ્ટ વિથ એવરેસ્ટ. આઈ એટલે હું, કીપ રાખું છું, પાળું છું. ટ્રાઇસ્ટ એટલે એમ કહી શકાય પર્ટિક્યુલરલી જે પણ આપણે વાયદો કર્યો હોઈ શકે, જે પણ આપણે કોલ આપ્યો હોઈ શકે કે યસ આઈ વિલ બિકોઝ આઈ કેન. હું એ કાર્ય કરીને બતાડીશ કારણ કે એ કાર્ય કરવાનો અંદર મારામાં જોમ, જુસ્સો, ઉત્સાહ, ઉમંગ, સાહસ છે. અને એ એવરેસ્ટ જે જમીનથી 8,848 મીટરની ઊંચાઈ પર આવેલું એવરેસ્ટ શિખર, જે જમીનથી એટલી ઊંચાઈ પર છે અને ફૂટમાં કહીએ તો 29,029 ફૂટ જે જમીનથી ઊંચાઈ પર આવેલું છે, એવા અદ્વિતીય શિખરને પણ, એ ખરેખર એટલી ઊંચાઈ પર આવેલા એ શિખરને પણ સાહસ વૃત્તિ જોઈએ સર કરવા માટે, હિંમત જોઈએ એ સર કરવા માટે. અને પોતાની અંદરનો જોમ, જુસ્સો, ઉત્સાહ, ઉમંગ થકી આજે આપણને પ્રેરણા આપે છે. શું? આઈ કેન, આઈ વિલ. હું એ કાર્ય કરવા માટે સક્ષમ છું અને હું કાર્ય કરીને જ બતાડીશ. તો આવી જ એક સાહસિક વૃત્તિવાળી એ વ્યક્તિની પોતાની સોચ, પોતાના અનુભવને અહીં આપણી સાથે એમણે શેર કર્યા છે. ચાલો જોઈએ આ લેસનની અંદરની કન્ટેન્ટની એ સમજ. પણ આ લેસનની કન્ટેન્ટની સમજને શરૂ કરતાં પહેલાં આપણી સાથે એક વાત પણ શેર કરી દો. સ્ટાન્ડર્ડ 11ની અંદર આપણો પહેલો જ લેસન જે હતો અરુણિમા સિન્હાવાળો, એ અરુણિમા સિન્હા જે એમને પોતે અપંગ હોવા છતાંય જે સૌ પ્રથમ ભારતીય મહિલા બન્યા એ એવરેસ્ટ શિખર સર કરવા માટે અથવા કરનાર તરીકે પોતાની હિસ્ટ્રીની અંદર જાણે કે એક ઇતિહાસની અંદર એમનું પોતાનું નામ ગોલ્ડન લેટર્સની અંદર લખાવ્યું. એ લખાવી શકવા માટે જે પોતાની અંદરનો જોમ, જુસ્સો, ઉત્સાહ, ઉમંગ હતો, એ જ જોમ, જુસ્સા, ઉમંગને અહીંયા પણ બચેન્દ્રી પાલે એને મોટિવેટ કરીને એમને પ્રેરણાના સ્ત્રોત તરીકે એ પોતે એની સાથે રહીને એ કાર્ય કરવામાં, એ અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરવામાં એમણે પણ એમની ખૂબ જ મદદ કરી હતી. એનો મતલબ છે કે અરુણિમા સિન્હાના એ લેસનની અંદર પણ બચેન્દ્રી પાલનો એ કેમ્પ અને એમની જે પણ એમની સાથેની જે પણ બાબતો હતી, એમના જે પણ બોલાવાની સોચ અને સમજથી એમને પણ જે એમને એક ઉત્સાહ પ્રેરિત સેન્ટેન્સ થકી પણ દરેકે દરેક કાર્ય કરવામાં એની સાથે એની લીડર તરીકે રહીને એમના ઉમંગને, એમના ઉત્સાહને, એમને ખૂબ જ જોશને એમને પોતે ભરી દે છે. અને એને પોતાને આ જે અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરવામાં પણ પોતાનો સિંહ ફાળો આપીને આ પ્રકારનું કાર્ય કરવામાં એમને મદદ કરે છે. એ જ આ
બચેન્દ્રીપાલ છે. તો ચાલો જોઈએ કે એમના એ ફર્સ્ટ આ બચેન્દ્રીપાલ જે છે કોણ છે? ફર્સ્ટ ઇન્ડિયન લેડી, ભારતીય સૌ પ્રથમ મહિલા છે કે જેમણે એ એવરેસ્ટ શિખર સર કર્યું. અને આ એવરેસ્ટ શિખર સર કરતા જે પણ 50-60 દિવસ જે પણ લાગતા હોય છે એમાં જે લાસ્ટ છેલ્લા દિવસની અંદરની પોતાની જે અનુભૂતિ છે અહીંયા એ આપણને શેર કરી છે. ચાલો જોઈએ એ બચેન્દ્રીપાલનો વન ઓફ ધ બેસ્ટ લેશન. પોતાની ઓટોબાયોગ્રાફીમાં પણ એમણે આ બાબતને, આ ઘટનાને, આ દિવસની, આ સોચને, સમજને એમણે પણ વર્ણવ્યું છે. જ્યારે પણ આપણે ટાઈમ મળે ત્યારે પણ આપ આ બચેન્દ્રીપાલની એ ઓટોબાયોગ્રાફીને પણ આપ રીડ આઉટ કરશો તો એ પ્રમાણે આપણને પણ નવી પ્રેરણા, નવો ઉમંગનો એ સ્ત્રોત આપણા મનના વિચારોની અંદર પણ વહેતો થતો ફીલ થશે. એ જ ફીલ સાથે આજનું આ લેશન શરૂ કરીએ છીએ. લેપિંગ રીડ નંબર 13. I keep my tryst with Everest. Let's start. I got up at 4 in the morning, melted snow and brewed tea. અહીંયા આ લાઈનની અંદર બે શબ્દો આપણે પર્ટિક્યુલર માઇન્ડિટ કરવાના છે, ધ્યાન પર લેવાના છે. દેટ ઇઝ નંબર 1 ટુ મેલ્ટ. મેલ્ટ એટલે શું? પીગાળવું, ઓગાળવું. એન્ડ બ્રીવેડ. બ્રીવેડ દેટ મીન્સ વોટ? બોઇલ્ડ એન્ડ પ્રિપેર્ડ. બોઇલ એટલે ઉકાળવું, પ્રિપેર એટલે તૈયાર કરવું. અને એ ઉકાળવું અને તૈયાર કરવા પાછળની વસ્તુ શું હતી? ચા. પણ આ ચા શું છે એની પણ સમજ આપણને ખબર પડશે હમણાં. આઈ ગોટ અપ એટ 4 in the morning. હું અહીંયા સવારે, ગેટઅપનું ગોટઅપ કયું છે? ગેટઅપ એટલે જાગવું, ઉઠવું. હું સવારના 4 વાગે જાગી. મેલ્ટેડ સ્નો, બરફને ઓગાળ્યો. કારણ કે એ જે વિસ્તારમાં હતા તે વિસ્તારમાં બરફ સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી, જે આપણે જાણીએ છીએ. તો એ પ્રમાણે એ બરફને ઓગાળે છે, એકદમ ઓગાળીને પાણી કરી નાખે છે. એન્ડ બ્રીવેડ દેટ મીન્સ વોટ? બ્રીવેડ દેટ મીન્સ બોઇલ્ડ એન્ડ પ્રિપેર્ડ. અને એને પાણીને ઉકાળે છે અને તૈયાર કરે છે. શું? ટી, ચા તૈયાર કરે છે. પણ અહીંયા હું પર્ટિક્યુલર ચાની પણ એક બાબતને આપણે ક્લાસિફાઈ કરીશ, એને આપણે સ્પષ્ટ કરીશ કે એ જ વખતે દૂધ કે એવું કાંઈ હોય નહીં એની પાસે. એટલે એ વ્યક્તિ જે છે, જે આપણે ચાય પત્તી ઉકાળીએ છીએ એવી જ રીતના જે છે કાવો જેને કહેવાય એ પ્રકારનું ગરમ પીણું, જેથી કરીને પોતાના શરીરને વામ એટલે કે હૂંફાળું રાખી શકાય એવા પ્રયત્નના ભાગરૂપે એ પોતે એ ચા બનાવીને પીવે છે. After a light breakfast of a few biscuits and half a slab of chocolate, I left my tent at around 5:30 a.m. Okay, breakfast. આપણો ગુજરાતી પીપલનો બ્રેકફાસ્ટ કેવો હોય? એ જ જલેબી, ફાફડા, ખમણ, ઢોકળા, લાઈક દેટ. મોર્નિંગમાં, સવારમાં જ આપણે જે છે એ મજાથી નાસ્તો કરવા માટે ટેવાયેલા હોય છે. પણ અહીંયા આ વ્યક્તિનો નાસ્તો કેવો છે? વેરી સિમ્પલ. શું છે? બહુ સ્પષ્ટ કહે છે. આફ્ટર અ લાઇટ બ્રેકફાસ્ટ ઓફ અ ફ્યુ બિસ્કિટ્સ. અ ફ્યુ દેટ મીન્સ કાઉન્ટેબલ, 3, 4, 5 લાઈક દેટ. એવા 4-5 બિસ્કિટ એમને પોતે લીધા. એન્ડ હાફ અ સ્લેબ ઓફ ચોકલેટ. સ્લેબ એટલે શું છે? હું કોઈ જાહેરાત નથી કરતો, પણ કોઈ પણ ચોકલેટ તમે લો છો, ચોકલેટ ખાવા માટે લો છો તો એની અંદર એ ચોસલા આવે છે. ઓકે, તો એ ચોસલાને સ્લેબ કહેવાય છે. બાકી આ જે સ્લેબ વર્ડ છે એ સ્લેબ આપણે બાંધકામની અંદર પર્ટિક્યુલર જ્યારે ધાબુ ભરાતું હોય ત્યારે આપણે એવું કહેતા હોય છે કે સ્લેબ ભરવાના છે. તો એ ધાબુ ભરવા માટે જે નીચે જે લોખંડના પતરાવાળી કોર્નરવાળું કરેલું જે પણ લગાડે છે તો એ પણ that is also considered as one kind of slab. એ પણ એક પ્રકારનું સ્લેબ જ કહેવાય છે. ઓકે, ધ્યાન રાખવાનું છે. બીજું કે એ પતરા બધા કાઢી નાખ્યા પછી આપણે દિવાલ જ્યારે જોઈએ છીએ ત્યારે એમાં પણ આપણને પર્ટિક્યુલર સ્લેબ હોય એવો અહેસાસ, લંબચોરસ અથવા ચોરસ જે પણ હોય તે એ પ્રકારની આખી પ્રતિકૃતિ જોવા મળતી હોય છે. તો અહીંયા એ સ્લેબનો પણ આપણને સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે એ પોતે ચોકલેટનો એક નાનો એવો ટુકડો લીધો અને એમને બિસ્કિટ સાથે ખાધો. આઈ લેફ્ટ માય ટેન્ટ એટ અરાઉન્ડ 5:30 AM. અને લીવનું લેફ્ટ થયું છે. એ પોતે પોતાના આ ટેન્ટની
અંદરથી 4 વાગે જાગે છે અને 5:30 પોતે ત્યાંથી નીકળે છે અને એ 5:30 એમાંથી બહાર આવીને હવે કોણ કેવી રીતના આગળ વધે છે એની પણ બહુ સરસ મજાની સમજ આપી છે. હેંગ દોરજી વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ. હુ ધીસ હેંગ દોરજી ઇઝ? હેંગ દોરજી એ પણ એમ કહી શકાય કે એના પોતાના ગાઈડ કહી શકાય, એની પોતાની સાથે રહીને આગળ રહીને એને એવરેસ્ટ શિખર સર કરવા માટે જે કોઈ પણ ગાઈડ અથવા તો જે હેલ્પ કરનાર વ્યક્તિની જરૂર પડતી હોય છે એવા એકદમ બાહોશ એવા જ એક સાહસિક વ્યક્તિ હતા હેંગ દોરજી કે જે પણ એમની સાથે હતા. તો અહીંયા હેંગ દોરજી જે છે એ પોતે એમની વેઇટ કરતા હતા બહાર, ટેન્ટની બહાર. હેંગ દોરજી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. હવે હેંગ દોરજી એ વ્યક્તિની પોતાની જે કાર્યક્ષમતા છે, પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે શું કે હી વોઝ ગોઈંગ ટુ ક્લાઇમ્બ વિધાઉટ ઓક્સિજન. હવે આટલી 8,000 ફૂટથી પણ વધારેની ઊંચાઈ પર જઈએ ત્યારે આપણને ખબર છે કે ઊંચાઈ પર જેટલા જતા અને એકદમ પાણીમાં ટૂંકમાં જમીનમાં નીચે જતા જે છે ઓક્સિજન લેવલની કેને ખપત ઊભી થતી હોય છે, લેયર જે છે પતલું થતું હોય છે, તો ઓક્સિજન આપણા શરીરને પૂરતો મળતો નથી હોતો. તો એવા સંજોગોમાં આપણે જે છે શું કરતા હોઈએ છીએ તો એ ઓક્સિજન બોટલને આપણે હંમેશા સાથે રાખતા હોઈએ છીએ જેથી કરીને આપણા શરીરને ઓક્સિજન પૂરતો મળી રહે. ઓકે, તો અહીંયા પણ એમને પોતે કીધું શું કીધું કે એ પોતે ઓક્સિજન લીધા વગર ચડવાના હતા. તો એ ઓક્સિજન લીધા વગર એ પોતે ચડવાના હતા. હવે આ વ્યક્તિની પોતાની અંદરનો જે જોમ, જુસ્સો, ઉત્સાહ, ઉમંગ કેવો હશે, પોતાના શરીરની એ કેપેસિટી એમને પોતે કેટલા કઈ રીતના એમને પોતાના શરીરને એવું ઢાળી દીધું હશે કે આટલી ઊંચાઈ પર પણ એ વ્યક્તિ જે છે એ વિધાઉટ ઓક્સિજન ચડવાના હતા. બટ બિકોઝ ઓફ હિઝ ફીટ would get very cold, he thus wanted to avoid long exposure at heights and a night at summit camp. Okay, એ વ્યક્તિ જે છે એ પોતે ઓક્સિજન લીધા વગર ચડવાના હતા. તો ઓક્સિજન લીધા વગર ચડે છે તો એ બરફીય વિસ્તારની અંદર જે પણ આપણે આગળ વધવાનું હોય તો આપણા પગ થીજવી નાખે એવી બરફની સપાટીઓ હોય છે. ઘણી વખત આપણા પગ પણ અંદર ખૂંપી જતા હોય છે. તો આપણા જે શરીરનું અંદરનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ પણ ક્લોટ થઈ જતું જોવા મળતું હોય છે અથવા તો થઈ જવાની શક્યતાઓ અથવા તો શરીર જે છે એકદમ કોલ્ડ ઠંડીથી એ કપકંપાતી ઠંડીથી એ પણ પોતે એકદમ થીજી જવાની પણ સંભાવના ઊભી થતી હોય છે. એટલા માટે એ વ્યક્તિ હંમેશા એમ કહે છે ને કે લોંગ એક્સપોઝર એકસાથે વધારે પડતું આગળ વધવું, લાંબુ ચઢાણ જે છે એ પોતે ટાળે છે અને નાઇટ એટ સમિટ કેમ્પ. He had therefore to either get to peak and back to the south pole the same day or abandon the attempt. એટલા માટે અહીંયા એ પણ પોતે વિચારે છે કે ધારો કે કાંઈ પણ આવું થયું તો એને એ વસ્તુ છોડી દેવી પડશે અને એ પોતે કાંઈ ન થાય તો શું કરે છે એ પોતે હંમેશા જે છે he had therefore to either get to the peak એટલે કે સેમ ડેમાં જ એ એક જ એક્સપ્લોઝનની અંદર એ પોતે સીધા જ પીક એટલે શિખર પર પહોંચી જાય એન્ડ બેક ટુ ધ સાઉથ પોલ ધ સેમ ડે અને એ જે સાઉથ પોલ જગ્યા હતી ત્યાં એ વ્યક્તિ જે છે એ પોતે પાછો આવી જાય. ઓર એબેન્ડન એટલે શું? ટુ લીવ, છોડી દેવું. ધ અટેમ્પ્ટ એટલે એને જે પણ પ્રયત્ન કરવાનો હતો એ છોડી દેવો પડે. He was keen to start immediately. એ પોતે કીન એટલે શું? તત્પર હોવું. એ વ્યક્તિ જે છે એ પોતે પોતાનું કાર્ય, પોતે પોતાનું જે એક્સપ્લોઝર છે, આ જે ચઢાણ છે એ એમની સાથે શરૂ કરવા માટે તત્પર હતા. એન્ડ આસ્ક્ડ ઇફ આઈ વુડ ટુ ગો વિથ હિમ. અને મને પૂછવામાં પણ આવે છે એમના દ્વારા કે આગળ વધશું ને, તમે મેન્ટલી ફિઝિકલી ફિટ તો છો ને? એ જ રીતના એમનો ઉત્સાહ ઉમંગ પણ વધારીને એ પોતે એમને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. ગોઈંગ ટુ ધ ટોપ ફ્રોમ સાઉથ પોલ એન્ડ બેક ઇન અ ડે વુડ બી સ્ટ્રેનસ. દેટ મીન્સ full of activity which need lot of energy and effort and tough
ઓકે, અહીંયા હું તમને એક સમજ આપું કે આપણને કોઈ કહે કે ધારો કે આપણે જે છે એ 25 કિલોમીટર 50 કિલોમીટર ચાલવું છે આટલી જ કલાકોની અંદર અને પાછા પણ આવી જવું છે, તો આ પ્રકારની વાતનો સમજનો ઉલ્લેખ આપણી સાથે એ પોતે શેર કરે, પણ ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે આ વસ્તુ સાલું આટલું બધું કિલોમીટર ચાલીને જઈને આવવું, પરત આવવું, આહા હા હા હા, એટલી બધી બાબતો આપણા મનની અંદર ઘેરાઈ જાય છે, એ ઉપસ્થિત થતી હોય છે કે આપણને ઘણી વખત એવું ફીલ થતું હોય છે કે સાલું ઇઝ ઇટ પોસિબલ, શું આ વસ્તુ શક્ય છે, શું આ વસ્તુ શક્ય થશે? તો આવી રીતના જે છે એ પોતે વિચારે છે કે આવી રીતના એક જ સાથે એક જ એક્સપ્લોઝનની અંદર ઉપર જવું અને ફરી પાછું આવી જવું એક જ દિવસની અંદર, દેટ મીન્સ રાઉન્ડ અબાઉટ 12 hours ઓર 24 hours, એક દિવસની અંદર મારે પાછું આવી જવું, આ બધી જ પ્રવૃત્તિઓ છે એ ખરેખર કેવી છે? સ્ટ્રેન્સ વર્ડનો ઉપયોગ થયો છે. સ્ટ્રેન્સ દેટ મીન્સ વોટ? ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણી બધી બાબતો એની સામે હોય છે, સામે ઉપસ્થિત થવાની હોય છે, આ પ્રકારની બાબતો, અને એના કરતાં પણ વધારે લોટ ઓફ એનર્જી એન્ડ એફર્ટ. તમે કે હું ઘણી વખત ઘણું બધું કાર્ય કરતા હોય છે, પછી આપણને સાંજ પડે અથવા તો એ કાર્ય પત્યા પછી આપણને હંમેશા થાક લાગતો હોય છે, થાક અનુભવાતો હોય છે, જાણે કે એવું થતું હોય છે કે મારે થોડોક આરામ કરવો પડશે. આરામ શું કામ? તો આપણી જે એનર્જી ખર્ચાણી હોય છે એ એનર્જીને રીક્રિએટ કરવાનો સમય આપણું શરીર હંમેશા લેતું હોય છે. તો આ જે એનર્જી રીક્રિએટ થાય છે તો એના માટે પણ એ વ્યક્તિ પોતે કહે છે કે મારે આ પ્રકારનું કાર્ય કરવું હોય તો મારે પણ ઘણી બધી એનર્જી અને એફર્ટ્સની જરૂર પડશે. એન્ડ ટફ, અને આ જે કાર્ય જે છે એટલે કે આટલી ઊંચાઈ પર એ 24 કલાકમાં હવેનો સમય જે બાકી હતો અને હવેની જે ઊંચાઈ બાકી હતી, છેલ્લો દિવસ હતો એવું કહી શકાય, તો એની અંદર આ બધા જ કાર્યને સાથે લઈને ચાલવું, ઇટ્સ રિયલી વેરી ટફ. તો એ વ્યક્તિ કે છે વિચારે છે કે ખરેખર ખૂબ જ અઘરું હતું. બટ ઓકે, એન્ડ ધેર વોઝ ધ રિસ્ક ઓફ એંગદોર્જી. અને એંગદોર્જી જે છે એ પોતે ઓક્સિજન લીધા વગર ચાલવાના હતા, એટલે ઓક્સિજન લીધા વગર ચાલવાનું થાય તો એમના માટે તો ખૂબ જ અઘરું થવાની શક્યતાઓ રહેલી હોય છે. ઓકે, તો વિચાર કરો મિત્રો કે આટલી ઊંચાઈ પર પણ એને ચડવા માટે ઓક્સિજન લેવલ સાચવીને એને સમજીને ચાલવું ખૂબ જરૂરી હોય છે. પણ આ વ્યક્તિની હિંમત, આ વ્યક્તિનું સાહસવૃત્તિ કેટલી બધી સરાહનીય કહી શકાય કે એ વ્યક્તિ આટલી ઊંચાઈ પર હોવા છતાં પોતાનો આત્મવિશ્વાસ, આત્મબળ કેટલું મજબૂત હશે કે એ વ્યક્તિ આટલી ઊંચાઈએ પણ ઓક્સિજન લીધા વગર ચડવા માટે એની સાથે આગળ વધે છે. એટલે જ કહે છે એંગદોર્જી ટર્નિંગ બેક ઇફ હિઝ ફીટ ગોટ ટુ કોલ્ડ. એટલા માટે એ પોતે બહુ સ્પષ્ટ રીતના વિચારે છે અથવા તો કહે છે કે જો એંગદોર્જી જે છે એમના પગ વધુ ઠંડા થઈ જાય તો એમને પરત ફરવું જ પડે. I, however, had full confidence in Engdorji as well as in my stamina. Where there is will, there is way. કહેવાય છે ને, where there is a will, there is a way. મન હોય તો માળવે જવાય છે. અહીંયા એ પ્રોવર્બને અહીંયા પર્ટિક્યુલર ક્લિયરન્સ મળે છે. એમણે કીધું કે આઈ હાઉએવર હેડ ફૂલ કોન્ફિડન્સ ઇન એંગદોર્જી. મને આ બધી બાબતથી હું ખરેખર એમ કહી શકાય કે વાકેફ હોવા છતાં આ બધી મુશ્કેલીઓ મારી સામે કદાચ આવી શકે એવી શક્યતાઓ પણ હતી, તેમ છતાં મને એંગદોર્જીની અંદર ખૂબ જ આત્મવિશ્વાસ હતો કે ખરેખર એંગદોર્જી જે છે એ આ પ્રકારનું કાર્ય કરવા માટે સક્ષમ છે અને કાર્ય કરીને જ જંપશે, બેસશે. અને એના કરતાં એની પણ સાથે એમને પોતે બહુ જ સ્પષ્ટપણે કીધું એઝ વેલ એઝ ઇન માય સ્ટેમિના. ધ વર્ડ સ્ટેમિના હેઝ બીન યુઝડ. દેટ મીન્સ આઈ કેન, આઈ વિલ. એ પોતે મનથી પોતે કેટલા મજબૂત છે, આત્મવિશ્વાસ કેટલો બધો છે, ઉમંગ ઉત્સાહ કેટલો બધો છે, એની આપણને સમજ ક્લિયર કરે છે. અને એના કરતાં પણ સાથે એમની પોતાની જે કેપેબિલિટી છે, કઈ ક્લાઇમ્બિંગ કેપેબિલિટી, એમની પોતાની ચઢાણ કરવાની, એ પર્વતારોહક તરીકેની પર્વતને એમને પોતે પાર કરી જવાની છે, પણ પોતાની અંદરની આત્મવિશ્વાસની અંદરની એ સમજ પોતે ધરાવે છે અને કાર્ય કરવા માટેનું
એબિલિટી ક્ષમતાને પોતે પરાકાષ્ઠાએ જેને વિકસાવેલી છે એ પોતે જાણે છે, એટલે પોતે સ્પષ્ટ કહે છે કે મને મારી સ્ટેમિના અને ક્લાઇમ્બિંગ કેપેબિલિટી ઉપર ખૂબ જ આત્મવિશ્વાસ છે, એટલે કે હું એ કાર્ય કરવા માટે સક્ષમ છું અને કાર્ય કરીને જ જંપીશ. એ પ્રકારની સોચ સમજ સાથે એની સાથે ઇન્દોરજી સાથે આગળ વધવા માગે છે. એના સાથે શું કહે છે? બિસાઇડ્સ નો વન એલ્સ વોઝ રેડી ટુ મૂવ એટ ધેટ ટાઈમ. એ બહુ સ્પષ્ટપણે પણ કહે છે શું કે એ સમયે બીજું કોઈ અમારી સાથે નહોતું એ પ્રકારનું કાર્ય કરવા માટે, આગળ વધવા માટે. વેલ, ધ રાઇટર એન્ડ એન્ગદોરજી કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ. શું આ લેખિકા અને એન્ગદોરજી જે છે એ પોતાનું કાર્ય કરવા માટે જે આગળ વધે છે, શું એ કાર્ય કોઈ પણ મુશ્કેલી આવતા છતાં એ પોતે આગળ વધતા રહે છે કે શું? આ પ્રશ્નના જવાબ રૂપે આપણને હવે આગળની સમજ ક્લિયર થવાની છે. ધેટ્સ લાઈક ધીસ. At 6:20, when Ingdorji and I stepped from the south pole, it was a perfect day. અને એક્ઝેક્ટ 4 વાગે જાગે છે, 5:30 પોતે બહાર આવે છે અને એક્ઝેક્ટલી 6:20 ઇન્દોરજી અને પોતે એટલે કે બચેન્દ્રીપાલ સાઉથ પોલથી આગળ વધે છે ઉપર, એટલે કે એવરેસ્ટ શિખર તરફ આગળ વધે છે. ત્યારે એકદમ ચમકતો દિવસ કહી શકાય, પરફેક્ટ ડે કહી શકાય એવું એટમોસ્ફિયર એ દિવસનું એ સમયનું હતું. દેર વોઝ અ જેન્ટલ બ્રીઝ. અહીંયા જે છે એ પોતે કહે છે શું હતું તો કે યાના જે એટમોસ્ફિયર હતું એ એટમોસ્ફિયરની અંદર એ પરફેક્ટ ડેનો ઉલ્લેખ કરી દીધો અને એની સાથે સાથે એમને કીધું શું કે એક પ્રકારનું બ્રીઝ, એક પ્રકારનું ધુમ્મસભર્યું વાતાવરણ હતું, એક પ્રકારનું સવારનું જે ઝાકળ કહી શકાય એ પ્રકારની ઝાકળ જોવા મળતી હતી. બટ કોલ્ડ વોઝ ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે શું? તીવ્ર, અતિશય. અને બટ ઓબ્વિયસલી આટલું 8,000 ફૂટથી પણ વધારે ઊંચાઈ પર જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય છે તો અહીંયા કહે ને કે આપણા વિસ્તારની અંદર કહે ને કે 365 દિવસમાંથી મોટાભાગના દિવસે આપણને સૂરજ અને આપણને તડકો અનુભવાતો હોય છે, એવી વસ્તુ અહીંયા જોવા મળે એ ભૂલી જવાનું છે. ટૂંકમાં એ જે એટમોસ્ફિયર હતું દેટ વોઝ એકદમ કોલ્ડ એટમોસ્ફિયર હતું, એની સમજ પણ અહીંયા ક્લિયર કરે છે. આઈ વોઝ હાઉએવર વાર્મ ઇન માય વેલ ઇન્સ્યુલેટેડ ક્લાઇમ્બિંગ ગિયર. ક્લાઇમ્બિંગ એટલે ચઢાણ અને ગિયર એટલે એક પ્રકારનું પોશાક કહી શકાશે, બરાબર છે. તો એ જે વિસ્તારમાં જે જગ્યાએ ઉપર ચડવા માટે આગળ વધવાના હતા તો એમની જે ક્લાઇમ્બિંગ ગિયરની જરૂર પડે છે, ક્લાઇમ્બિંગ ચઢાણ ચડવા માટેની જે એમને સમજનો ઉલ્લેખ કરવો પડતો હોય છે, ત્યારે એમને જે જરૂરિયાત પ્રમાણેના જે પણ પોશાક હતા એ પોશાક એમને પહેરેલા હતા, જેથી એ તીવ્ર ઠંડીમાં પણ પોતાની જાતને, પોતાને શરીરને એ પોતે હૂંફાળું રાખી શકે છે. વી ક્લાઇમ્બડ unropped. રોપ એટલે દોરડું. ઓકે, અહીંયા બીજી પણ સમજ આપણી પાસે ક્લિયર કરવી જરૂરી થઈ જાય છે અને એ છે શું કે પહાડ ઉપર ચડવાનું હોય છે તો આ પ્રકારનું ક્લાઇમ્બિંગ કરવાનું હોય ને ત્યારે હંમેશા દોરડાની આપણને જરૂર પડતી હોય છે, પણ અહીંયા એ લોકો પણ બહુ સ્પષ્ટ કહે છે કે વી ક્લાઇમ્બડ અનરોપ્ડ. દેટ મીન્સ વિધાઉટ ટેકિંગ હેલ્પ ઓફ અ રોપ. રોપ એટલે દોરડું, એટલે એ પોતે સ્પષ્ટ કહે છે કે અમે દોરડાની મદદ વગર આગળ વધવાના હતા. ટૂંકમાં દોરડાનો ઉપયોગ એ પોતે કરવાના નહોતા, એ વસ્તુનો ઉલ્લેખ પણ આપણને કરે છે. એન્ગદોરજી સેટ અ સ્ટેડી પેસ. એક જ ઝડપથી અથવા એક જ ઝડપ સાથે હંમેશા આગળ વધતા હોઈએ તો આપણને વિશેષ આપણા શરીરને એ તકલીફ અનુભવાતી નથી હોતી. નહીંતર શું થાય છે કે આ પ્રકારનું ઢોળાવવાળી જગ્યા પર આપણે જ્યારે ચઢાણ ચડતા હોય છે, કોઈ ડુંગર ચડતા હોય છે તો આપણે પહેલાં જે છે એ એકદમ જોશ સાથે જે છે એ ફટ દાદરા ચડતા હોય છે, પણ 5, 25, 50, 100, 200 અને એ 5, 25, 50, 100, 200ની રેન્જ પૂરી થઈ જતાની સાથે આપણા સ્ટેમિનાની અંદર જે છે એ સીધી લીટીમાં આપણને થાક અનુભવાતો હોય છે, હાફ ચડતો હોય છે. તો એ પ્રકારનું ન થાય
પણ એ પ્રકારની બાબતો આ બધા જ વ્યક્તિઓ પોતે એનાથી પર છે, એટલા માટે પોતે સ્પષ્ટ કહે છે કે એંગદોરજીએ જે છે એ પોતે એક જ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું. બટ આઈ હેડ નો ડિફિકલ્ટી કીપિંગ અપ વિથ હિમ. અને અહીં એંગદોરજીની સાથે બચેન્દ્રી પાલને આગળ વધવાનું હતું, તો અહીંયા પણ એ જ વ્યક્તિ પોતે કહે છે કે મને એમની ઝડપ સાથે આગળ વધવામાં પણ કોઈ પણ તકલીફ અનુભવાતી નહોતી. અહીંયા હું તમને બહુ સરસ મજાની એક વાત પણ શેર કરીશ. સો કે સૂર્ય જે ચમક ધરાવે છે એ ચમક ધરાવે છે અને એ પ્રકારની ચમક લાવવા માટે આપણે જો ઈચ્છતા હોઈએ તો સૂર્ય જે ગતિએ ચાલે છે એ ગતિએ તમારે કે મારે ચાલવું પણ જોઈએ, આગળ વધવું પણ જોઈએ. એ કાર્ય કરવા માટે પણ આપણે સમજ રાખવી જોઈએ. ત્યારે જઈને એ સૂરજની જેવી ચમક આપણે આપણી જીવનને એક નવો ઓપ, એક નવી પરાકાષ્ઠા પર જોઈશું અને હંમેશા આપણે આગળ વધીશું. એ વસ્તુ પણ અહીંયા આપણી સાથે ક્લિયરન્સ આપે છે. વોટ્સ ધેર ઇન ધ નેક્સ્ટ પેરેગ્રાફ? ચાલો, એંગદોરજી અને બચેન્દ્રી પાલ બંને આગળ વધતા જાય છે, દોરડા વગર ચાલે છે અને તીવ્ર ઠંડી હોવા છતાં આ વ્યક્તિ એટલે કે બચેન્દ્રી પાલ પોતે કહે છે કે પોતાના એ ઠંડી વાળા વિસ્તારની અંદર પહેરાતા જે પોશાક છે એ પોશાકની અંદર એકદમ હૂંફાળા છે, એમને પોતાને હૂંફ મળી રહી છે. ઓકે, વોટ હેપન નેક્સ્ટ? લેટ્સ સી ઇન ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સ્ટીપ, that means sharp slope, જે ફ્રોઝન સ્લોપ કહી શકાશે. ધ સ્ટીપ ફ્રોઝન સ્લોપ. સ્ટીપ એટલે શું છે? શાર્પ, એકદમ તીક્ષ્ણ, એકદમ શાર્પ, જેમાં બ્લેડ કહી શકાય, એની બ્લેડની જે ધરી છે કેમ શાર્પ હોય છે, એવા જ શાર્પ સાથે આ જે ફ્રોઝન જામી ગયેલા જે પણ સ્લોપ એટલે જે ઢોળાવ હતા એ ઢોળાવ પર આગળ વધવાનું હતું. એ કેટલું મુશ્કેલ હતું કે છે? એઝ હાર્ડ, ખૂબ જ મુશ્કેલ હતું. એન્ડ બ્રિટલ, દેટ મીન્સ વોટ? ઇઝીલી બ્રેકેબલ. બ્રિટલ, ઘણી વખત આપણે જોયું છે કે બરફની પતલી એવી પરત હોય તો શું થાય છે, એની પર પગ મૂકતાની સાથે અથવા તો આમ ભટકવાનો પ્રયત્ન કરી, ભટકાવવાનો પ્રયત્ન કરી તો પણ એકદમ સરળતાથી ભટકી જતી હોય છે. બાકી બરફ જે છે એ હાર્ડેસ્ટ સબસ્ટેન્સ કહી શકાય, એ સૌથી સખત વસ્તુ છે, પદાર્થ છે, બરાબર છે. એ સરળતાથી જે છે તૂટવા માટે બનેલું છે જ નહીં, તૂટતું જ નથી, તૂટી શકતું જ નથી. પણ આ જે જગ્યા હતી એકદમ ફ્રોઝન હતી, જામી ગયેલી હતી અને જે ઢોળાવ હતો એ પણ એકદમ કહી શકાય શાર્પ હતા અને સરળતાથી ભટકી જાય તેમ હતા. એઝ શીટ ઓફ ગ્લાસ. અને જેમ કોઈ પણ ગ્લાસનો એક ભાગ જોઈએ તો એક શીટ હોય તો એ શીટ પણ ઇઝીલી બ્રેકેબલ હોય છે, ટૂંકમાં તૂટી જતી હોય છે. એવી જ રીતના આ જે પરિસ્થિતિમાં અમે જ્યાં હતા તે ઉપરની પરત હતી અથવા તો ઉપરની જે સપાટી હતી એ આવી રીતના તૂટી જાય તેમ હતી. વી હેડ ટુ યુઝ આઈસ એક્સ. આઈસ એક્સ, આઈસ એટલે બરફ અને એક્સ એટલે કુહાડી. આ બરફની અંદર વપરાતી બરફના વિસ્તારની અંદર આગળ વધવા માટે તમારે કે મારે એક ક્લાઇમ્બિંગ ગિયર તરીકે પણ એટલે કે એક સાધન તરીકે પણ આપણી પાસે હંમેશા બરફવાળા વિસ્તારની અંદર જવું છે, આગળ વધવું છે, આવી રીતના પર્વતારોહક તરીકે આગળ વધવાનું છે તો હંમેશા આપણી પાસે શું હોવું જોઈએ? આઈસ એક્સ હોવી જોઈએ. તો એ પોતે કહે છે કે અમારે પણ વી હેડ ટુ યુઝ, અમારે કરવી પડતી હતી, શેને ઉપયોગમાં લેવી પડતી હતી? આઈસ એક્સને. એન્ડ આઈસ એક્સનું કામ શું છે? આઈસ એક્સ એટલે શું? તો કે પહાડના ટૂંકમાં જે ભાગની અંદર એને ખૂંપાવી દઈએ તો એ આપણને એકદમ પકડી રાખે છે, જકડી રાખે છે, જેથી કરીને કોઈ પણ આવનારી પરિસ્થિતિને, વિપરીત પરિસ્થિતિને, અઘરી પરિસ્થિતિથી પણ આપણે એનો સામનો કરી શકીએ. Okay, તો કે છે we had to use ice axe and I had to kick really hard to get the front teeth of the crampons. Crampons means what? Boots with spikes. Okay,
ટુ બાઇટ ઇન્ટુ ધ ફ્રોઝન સરફેસ. એ બીજી બાબત પણ બહુ સ્પષ્ટ કહે છે. પહેલી બાબતમાં આપણને કીધું શું કે આઈસ એક્સનો એમને ઉપયોગ કરવો પડતો, અને બીજું પણ કહે છે કે પોતે જે બૂટ પહેર્યા હોય છે, બૂટની જે ધરી હોય છે, ધરી પર એક શાર્પલી પર્ટિક્યુલરલી છે ને આવી રીતના ત્રિકોણ આકારની અંદર સ્પાઇક્સ હોય છે કે જે ખૂંચી જાય છે. દાખલા તરીકે બૂટની અંદર આપણું જે પંજો છે, પંજા અને પંજોનો ભાગ અને અહીંથી આગળનો ભાગ જે છે એ અંદર કિક કરીએ તો બરફના એ વિસ્તારની અંદર અથવા જે જગ્યા છે એની અંદર ખૂંપી જાય છે, અને એ દાખલા તરીકે આટલું ખૂંચી જાય તો આપણા જે પગ છે એકદમ મજબૂતાઈ રીતે એમાં આપણને ઊભા રહેવા માટે કોઈ તકલીફ અનુભવાતી નથી. તો અહીંયા પણ એ પોતે કીધું કે જે ફ્રોઝન સરફેસ હતી, જામી ગયેલી જે પણ સપાટી હતી, એના પર ઊભા રહેવા માટે એમને પહેલો શબ્દ વાપરો આઈસ એક્સ, અને બીજો શબ્દ વાપરો શું એ ક્રેમ્પોન્સ, એટલે કે એ સ્પાઇક્સવાળા જે પણ બૂટ આવે છે એનો ઉપયોગ કરતા હોય છે. તો એને લીધે એ વ્યક્તિઓ પોતે એટલીસ્ટ પોતે સર્વાઈવ કરી શકે, ટકી શકે અથવા તો ઊભા રહી શકે એવી એમની પરિસ્થિતિ હતી. I look every step very deliberately on the dangerous stretches. I took every step very deliberately એટલે શું એકદમ વિશેષ વિચાર કરીને, ધ્યાન રાખીને. ઘણી વખત શું થતું હોય છે કે બરફની આ જે વિસ્તારની અંદર જે ઉપરની સપાટી હોય છે એ ઉપરની સપાટી એકદમ થીજી જાય છે, અને એ થીજી ગયેલી જે સપાટી હોય છે તો એ સપાટી પર ઘણી વખત આપણે પગ મૂકીએ અને તૂટી જાય, અને ઘણી વખત આપણને એક્સિડન્ટનો પણ સામનો કરવો પડતો હોય છે. એટલે અહીંયા એ વ્યક્તિ પોતે બહુ સ્પષ્ટ કહે છે શું કે અમે આને પર્ટિક્યુલરલી હું જે છે આ જગ્યા પર આગળ વધતા જે પણ સ્ટેપ્સ મૂકવાના હોય છે એકદમ જાણી જોઈને વિચારીને હું મૂકતી હોઉં છું. ઓન ધ ડેન્જરસ સ્ટ્રેચીસ, આ જે ખતરનાક સ્ટ્રેચીસ એટલે કે જે ચઢાણનો જે માર્ગ હતો એ ચઢાણનો જે માર્ગ પર આગળ વધવા માટે પણ હું ધ્યાન રાખીને એક એક પગલે આગળ વધતી જતી હતી. Okay, what happened next? See in the next paragraph. In less than 2 hours, we reached the summit camp. અને લગભગ અમે 2 કલાકથી પણ ઓછા સમયની અંદર એ વ્યક્તિઓ પોતે સાઉથ પોલથી સમિટ કેમ્પ સુધી એ પોતે આગળ વધી જાય છે. એંગદોરજી look back and ask me if I was tired. અહીંયા એ પોતે સમિટ કેમ્પ પર પહોંચે છે 2 કલાકથી પણ ઓછા સમયની અંદર, કારણ કે એ વ્યક્તિઓ પોતે એકદમ સ્ટેડીલી આગળ વધતા હોય છે. ત્યારે એ એંગદોરજી આગળ હોય છે એટલા માટે પોતે અહીંયા બચનદીપાલને બહુ સ્પષ્ટ રીતના પાછળ વળીને પૂછે છે. લુક બેક, એને પોતે પાછા વળ્યા અને પાછું જોયું અને મને કીધું શું ઇફ આઈ વોઝ ટાયર્ડ, થાક્યા તો નથી ને. હવે બિંગ લેડી, આ પ્રકારનું કાર્ય કરવું કોઈ પણ સ્ત્રી માટે ખૂબ જ અઘરું હોય છે, કારણ કે એ આ પ્રકારે સાહસ વૃત્તિ કહી શકાય તો એકદમ સ્ટેબિલિટી, એકદમ મજબૂતાઈ સાથે આગળ વધવા માટે ટેવાયેલા નથી હોતા. એટલા માટે વ્યક્તિ પોતે સ્પષ્ટ પૂછે છે કે તમે બરાબર તો છો ને, થાક્યા તો નથી ને. તો એના જવાબમાં પોતે બચનદીપાલ શું કહે છે, તમે હું હોય તો હા સાહેબ બહુ થાકી ગયા, હવે થોડીક વાર બેહવા દો, બેહો તમે તેને અમને બેહવા દો. આવી સમજ આપણને આવતી હોય છે. ટૂંકમાં આપણે જે છે હંમેશા એકબીજા સાથે શેર કરતા હોય છીએ અને બેસી જતા હોય છીએ. નો, આઈ રિપ્લાય. પણ આ વ્યક્તિ એટલે કે એક વ્યક્તિ જે પોતે પોતાના કાર્ય કરવા માટે જ આગળ વધે છે, બીજે કોઈ જ વસ્તુ એના ટાર્ગેટમાં નથી, એને એના ગોલમાં નથી, એના ધ્યાન પર નથી. એનું લક્ષ્ય જે છે એક જ છે, શું? ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ, ટુ રીચ ઓન ધ એવરેસ્ટ. એ એવરેસ્ટ પર પહોંચવું, એનું ક્લાઇમ્બિંગ કરવું, એ જ એમનો પોતાનો ધ્યેય હોય છે. તો એ વ્યક્તિ પોતે પૂરેપૂરા કોન્ફિડન્સ સાથે કહે છે ના, મને જરાય થાક લાગ્યો નથી. ટુ હિઝ સરપ્રાઇઝ એન્ડ ડિલાઇટ, આ વસ્તુ સાંભળતાની સાથે ઓહો શું વાત છે, થાક્યા નથી, ખૂબ સરસ હો ભાઈ, ખૂબ સરસ, લાઈક દેટ, એકદમ ખુશ થઈ ગયા કે ચાલો વાંધો નથી, એ પોતે થાક્યા નથી. વોટ હેપન નેક્સ્ટ? લેટ્સ સી. He told me that the earlier summit party had taken 4 hours to reach the summit camp.
એ વ્યક્તિ એટલે કે હેંગદોરજી જે છે એ પોતાનો એક અનુભવાયેલો એક્સપિરિયન્સ પણ પોતે શેર કરે છે બચેન્દ્રી પાલ સાથે, અને પોતે કહે છે, શું કહે છે કે આની પહેલાંની જે ટુકડી હતી, જે લોકો અહીંયા એવરેસ્ટ શિખર સર કરવા માટે આવેલા અથવા તો આગળ વધતા હતા, એ વ્યક્તિઓ આ સાઉથ પોલથી સમિટ કેમ્પ સુધી આગળ વધવામાં કેટલી કલાક લીધી? 4 કલાક. અને આ લોકો કેટલી કલાકમાં પહોંચી ગયા? 2 કલાક કરતાં પણ ઓછા સમયની અંદર ત્યાં પહોંચી જાય છે. અને હવે પછી એના ઉત્સાહને આગળ વધારવા માટે એ વ્યક્તિ પોતે શું કહે છે એ પણ સરસ મજાનું લાઈનમાં આપ્યું છે. He told me that the earlier summit party had taken 4 hours to reach the summit camp and added that, અને એ પણ ઉમેર્યું શું? If we could keep our present pace. અને એ પણ પોતે કહે છે, ઉમેરે છે, શું કહે છે? આ પણ ડીટી જે છે એવું કહી શકાય એના ઉત્સાહની અંદર, એમના ઉમંગની અંદર, પોતાની વિચારોની અંદરની જે દ્રઢતા હતી એમાં વધુ મજબૂતાઈ આપે છે આ લાઈન. અને પોતે બહુ જ સ્પષ્ટપણે કહે છે કે જો આપણે આ જ પ્રમાણે સ્ટેડીલી આગળ વધતા રહ્યા તો વી વુડ બી ઓન ધ સમિટ બાય 1 PM. અને પોતે બહુ જ ખરેખર એક કોન્ફિડન્સ સાથે પોતે કહે છે, હેંગદોરજી પોતે બચેન્દ્રી પાલને કહે છે કે જો આપણે આ જ ઝડપથી આગળ વધતા રહીશું તો આપણને ડેફિનેટલી જે છે 1 વાગ્યા સુધીમાં આપણે ઉપર જોવા મળશે, અથવા તો ઉપર આપણે પહોંચી જઈશું શિખર પર. ઉપર એટલે બીજે ક્યાંય નહીં, શિખર ઉપર. ઓકે, તો અહીંયા જે છે એ વ્યક્તિ એને કોન્ફિડન્સ આપતા કીધું કે આપણે જો આ જ પ્રમાણે આગળ વધશું તો 1 વાગ્યા સુધીમાં આપણે એવરેસ્ટ શિખર પર પહોંચી જશું. ઓકે, અહીંયા પછીની જે ઘટના ઘટિત થાય છે એ આપણે આપણા સેકન્ડ પાર્ટની અંદર જોવાની છે. તો આની સાથે જોડાયેલા રહેજો અને સેકન્ડ પાર્ટને પણ એટલો જ સારી રીતના સમજવાનો પ્રયત્ન કરશો એવી આશા સાથે ફરી મળીશું. નમસ્કાર.